સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું ઇન્કમ ટેક્સ સોફ્ટવેર FY 2025-26 અને એસેસમેન્ટ યર 2026-27માં તમારું સ્વાગત કરું છું. આ 10E માટેનો સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ આ વિડીયોમાં ખાસ સમજાવેલું છે. આ સોફ્ટવેર ફક્ત કમ્પ્યુટર માટે જ છે. આ સોફ્ટવેરનો ઉપયોગ કરવો હોય તો તમારે MS ઓફિસ 2016, 19, 21 કે હવે લેટેસ્ટ વર્ઝન જે આવતું હોય એનો ઉપયોગ કરી અને તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકશો. જો જૂના કોઈ માઇક્રોસોફ્ટ ઓફિસ હશે અને એમાં ઉપયોગ કરશો તો આ પ્રકારની એરર આવશે, એટલે એમાં સોફ્ટવેર છે એ રન નહીં થાય. ત્યારબાદ જોઈએ તો આ ઇન્કમ ટેક્સ સોફ્ટવેરના ફાયદા શું છે. ફોર્મ ભરતી વખતે કઈ કઈ માહિતી સાથે રાખવી, ઇન્કમ ટેક્સ સોફ્ટવેર કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરશો, અને સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો, એની ફોર્મ કેવી રીતે ભરશો, આ દરેક મુદ્દા છે એ નિરાતે વ્યવસ્થિત આપણે આ વિડીયોમાં જોઈએ. આ ઇન્કમ ટેક્સ સોફ્ટવેરના ફાયદા શું છે, તો આ 3-in-1 સોફ્ટવેર છે. એમાં જૂનું કર માળખું, નવું કર માળખું અને 10E આ ત્રણેય બાબત છે એ આ એક જ સોફ્ટવેરની અંદર આવી જાય છે. ઇન્કમ ટેક્સ સોફ્ટવેર કેવી રીતે અને ક્યાંથી ડાઉનલોડ કરવો, તો મારી વેબસાઇટ છે sarvatrajnanam.blogspot.com. તે ઉપરાંત મારી ટેલિગ્રામ ચેનલ છે સર્વત્ર જ્ઞાનમ કલ્પેશ ચોટલિયા, ત્યાંથી પણ તમે આ બંને સોફ્ટવેર, આ જે સોફ્ટવેર છે એ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ભરતી વખતે કઈ માહિતી સાથે રાખવી, તો પગાર પત્રક અથવા પગાર પોથી કહીએ છીએ તે, આવકની બાબત હોય તે વિગત, કપાતની વિગત હોય તે, અને આપણે અહીં 10-in માટે છે તો એના માટેનું એરિયર્સ બિલ હોય તે. આ પ્રકારનું પગાર પોથી હોય છે જે શિક્ષક છે એને એસએસ ઉપરથી આ રીતે ડાઉનલોડ કરીને ઉપયોગ કરવો. આ ઉપરાંત 10E માટેનું એરિયર્સ બિલ આ રીતનું હોય છે. તો આ આપણે છે એનો ઉપયોગ લાગુ પડે છે. એમાં કઈ વિગત કામની છે આપણા માટે, તો ખાસ તો આ જે છે એમાં માસનું નામ અને તારીખ અને જે તે વર્ષ છે એ ઉપયોગી થશે. એની સામે ચોખ્ખી રકમ જે આપણને પ્રાપ્ત થઈ છે તો એ રકમ છે એ આપણે આ એરિયર્સમાં આપણે લખવાની થશે, એટલે પહેલી અને છેલ્લી જે કોલમ દેખાય એ ઉપયોગી થશે. અને તે ઉપરાંત એરિયર્સ ક્યારથી શરૂ થયું અને ક્યારે પૂર્ણ થાય છે એ તારીખ પણ લખવાની હોય છે, એટલે એ બાબત પણ અહીં ધ્યાન રાખશો. આ ઉપરાંત જે તે વર્ષ માટે તમારું જે એરિયર્સ આવેલું છે તો એના એસેસમેન્ટ યર માટે ના ઓનલાઈન રિટર્ન હોય છે તો એના ટોટલ ઇન્કમની જરૂર પડશે. ત્યાર પછી આ 2021-22 માટે એસેસમેન્ટ યર લાગુ પડે છે તો એના ટોટલ ઇન્કમ કેટલી હતી આ બધા ઓનલાઈન રિટર્ન છે 2022-23 એનું ટોટલ ઇન્કમ છે તે આંકડો. તો આ દરેક વિગત છે એ હાથ વગી રાખશો, ત્યારબાદ તમે આ સોફ્ટવેરની મદદથી તમારું 10E કરી શકશો. હવે ફાઇલને કેવી રીતે ઉપયોગ કરવો, તો રાઈટ ક્લિક કરી અને એક્સટ્રેક્ટ હિયર કરી દેવાની. હવે આ પ્રકારનું આવશે ફાઇલ, પછી ડબલ ક્લિક કરશો. હવે જ્યારે ડબલ ક્લિક કરશો એટલે અહીં રાઈટ ક્લિક કરી અને પ્રોસેસ ઉપર ક્લિક કરી દેવાનું અને ફાઇલ છે તે રન થશે આ રીતે. હવે જ્યારે તમે આ ફાઇલને 2 થી વધારે વખત ઉપયોગ કરશો એક જ કોમ્પ્યુટરમાં તો ત્યારે આ પ્રકારનું એક પોપઅપ મેનુ ખુલી જશે અને અહીં જે નંબર દેખાય છે એ નંબર મને વોટ્સઅપમાં મોકલી દેવાનો, અને હું એના માટેની કી આવી છે એ હું 1 અથવા 2 દિવસમાં શક્ય હશે એટલે વહેલું તમને મોકલી આપીશ. પછી કી નાખશો ત્યારે લાઈફ ટાઈમ તમે આ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો છો. હવે ફાઇલ ઓપન થશે આ રીતે. આ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર છે એ FY ફાઇનાન્શિયલ યર 25-26 અને એસેસમેન્ટ યર 26-27 માટે છે. અને જૂનું અને નવું કરમાળખું અને 10E બધું એક સાથે ઉપયોગી થાય એ પ્રકારની જ માહિતી છે. તમારે કોઈ આમાં ગણતરી કરવાની નથી. આ સોફ્ટવેર સંપૂર્ણ ફ્રી છે અને આમાં વધારે એક મુખ્ય આમાં બાબત એક અગત્યની છે કે તમને કયા કર માળખામાં ફાયદો થશે
એ આ સોફ્ટવેર તમને જણાવશે. હવે જરૂરી સૂચના વાળી માહિતી તો એ પહેલા વાંચવી જરૂરી છે આ સોફ્ટવેરના ઉપયોગ કરવા માટે. જે જગ્યાએ આવા લીલા કલરનું બેકગ્રાઉન્ડ વાળો સેલ હોય એમાં જ તમે માહિતી લખી શકશો, અન્ય કોઈ જગ્યાએ નહીં લખી શકો. જો કોઈ સેલમાં લખવામાં પ્રોબ્લેમ આવે તો ફંક્શન કી હોય છે કીબોર્ડમાં ઉપર ડાબી બાજુ, એક ક્લિક કરવી. પ્રિન્ટ આઉટ બાય ડિફોલ્ટ A4 માં સેટ કરેલું જ છે, એટલે એ કંટ્રોલ P દાબી અને A4 માં પ્રિન્ટ આઉટ કાઢી શકો છો. આ ફાઇલને સેવ કરવા માટે આપણે કંટ્રોલ S નો ક્લિક કરીશું અને અન્ય કોઈ પ્રોબ્લેમ થાય તો 31 માર્ચ 2026 સુધી હું આ વોટ્સએપ નંબર પરથી તમને રિપ્લે આપી શકીશ. હવે હોમ ઉપર જઈએ. તમે આ જે વિડીયો નિહાળો છો એની YouTube વિડીયો લિંક છે એ અહીં મૂકેલી છે. જરૂરી માહિતી ભરવી ફરજિયાત છે, પ્રિન્ટ આઉટ કાઢવી નહીં. એટલે આપણું અગત્યનું આ ડેટા એન્ટ્રી પેજ છે. તો અંગ્રેજી, ગુજરાતી અને અંગ્રેજીમાં જે વિગત માંગેલી છે એ લખવાની. પુરુષ, સ્ત્રી, જાતિ, હોદ્દો, મોબાઈલ નંબર, પાન કાર્ડ નંબર, બેંક ખાતા નંબર, CPF, GPF તમે પસંદ કરી શકો આમાંથી. તો આ દરેક વિગત છે આ હું થોડીક સ્પીડમાં માહિતી ચલાવી રહ્યો છું. સામાન્ય માહિતી છે, ગામનું નામ શું છે, તાલુકાનું અને જિલ્લાની વિગત. તો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં વિગત દર્શાવી. અંગ્રેજીમાં કેપિટલ લેટરમાં લખશો તે વધારે યોગ્ય રહેશે. ફોર્મ ભરો છો તે તમારે લાગુ પડતી તારીખ અહીં દર્શાવી શકો છો. અને ખાસ અગત્યનું કે એવિયર્સ તમારે કઈ તારીખથી થયું, કયો મહિનો અને કયો વર્ષ. તો આ હું જે ડેમો ફોર્મ ભરી રહ્યો છું એના માટે લાગુ પડે છે 29/7/2019 થી. એરિયસ પૂરું થાય છે 31/7/2023. હવે કર્મચારી વિકલાંગ છે, હા કે ના. જો ભાડાના મકાનમાં રહેતા હોય તો એની વિગત દર્શાવવી, એમાં હા કે ના પસંદ કરવું. જો ભાડાના મકાનમાં રહેતા હોય તો એમાં એની રકમ લાગુ પડતી હોય છે. પછી ડ્રેસ ધોલાઈ ભથ્થું મળે છે, હા તો કેટલા રૂપિયા મળે છે, જે વિગત લાગુ પડે તે દર્શાવવું. આ ઉપરાંત ફોર્મ નંબર 16 ઇસ્યુ કરનાર અધિકારીની વિગત ગુજરાતીમાં અને અંગ્રેજીમાં દર્શાવવાની રહે છે. તો અહીંયા છે એ અટક છે, પછી નામ છે અને ત્યારબાદ અધિકારીના પિતાનું નામ છે. અધિકારીનો હોદ્દો કયો લાગુ પડે છે એ પણ અહીં તમારે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં દર્શાવવો. પછી કયો ડિપાર્ટમેન્ટ લાગુ પડે છે, જે ડિપાર્ટમેન્ટ લાગુ પડતો હોય તે તમે લખી શકો. પછી તાલુકા અને જિલ્લાની વિગત દર્શાવી. કર્મચારી અધિકારી જે છે એના પાન કાર્ડ નંબર અને ઓફિસનો ટાણ નંબર લાગુ પડતો હોય તો તે વિગત દર્શાવી. હવે પગાર વેતન સિવાયની અન્ય આવકની માહિતી તમારે જે લાગુ પડતી હોય, પગાર સિવાયની આવક, તો એ વિગત અહીંયા છે જે દર્શાવેલી છે તે લખી શકો. આ ઉપરાંત પગાર સિવાયની અન્ય કપાતની વિગત, તો તમારે જે આમાં લાગુ પડે છે કપાતની વિગત, તે વિગત તમારે અહીં દર્શાવવાની રહે છે. આ રીતે તમારે દરેક વ્યક્તિને આ માહિતી જુદી જુદી હોય છે કે તમારી કઈ પ્રકારની કપાત થયેલી છે અને અન્ય કઈ વધારાની હોય તો એ નીચેના ભાગે અહીંયા એક્સેલ આ જગ્યાએ તમે લખી શકો છો અને એની સામે એનો આંકડો લખી શકો. હવે મેઇન અગત્યની બાબત છે નવા કર માળખા માટે કલમ 80CCD2 હેઠળ CPF બાદ મેળવવું છે, હા કે ના. જો તમારે મેળવવું હોય તો હા રાખો. જૂના કર માળખા માટે કલમ 80CCD1B મુજબ તમને 50,000 સુધીનું બાદ મળી શકે. ક્યારે? તો પેલા 80C જો તમારું 1.5 લાખ પૂર્ણ થતું હોય ને તો. જો તમારે આવી રીતે 50,000 વધારે બાદ મેળવવા હોય તો અહીંથી હા પસંદ કરો, અન્યથા ના પસંદ કરો. અને આ આંકડો છે એ સંપૂર્ણ ફોર્મ ભરાય પછી જ મળશે માહિતી. પછી હોમ લોનનું વ્યાજ હોય તો એ પણ અહીંયા જરૂરી વિગત તમારે દર્શાવવાની અને એની લાગુ પડતી રકમ લખવાની થતી હોય છે. પછી 80D મુજબ મેડિક્લેમમાં ભરેલ પ્રીમિયમ, તો અહીંથી ખાસ તમે વિગત વાંચતા જાઓ અને એમાં શું આપેલું પૂછેલું છે એ વિગત તમે પૂરી પાડો અથવા એમાંથી પસંદ કરવાની હોય છે. પછી 80DD મુજબ ગંભીર રોગ માટે કરેલ ખર્ચની વિગત,
પછી ઉચ્ચ શિક્ષણ માટે લીધેલ લોનનું વ્યાજ 80E માંથી બાદ મળે. ઇલેક્ટ્રિક વ્હીકલનો લોનનું વ્યાજ 80EB મુજબ બાદ મળશે. પછી 80G મુજબ દાનમાં આપેલ કોઈ રકમ હોય તોની વાત છે. 80U મુજબ અંધ દિવ્યાંગ વ્યક્તિ કોઈ હોય તો એને મળતી ખાસ કપાત છે. અને અંતે ચલણ 280 થી ભરેલ કોઈ રકમ હોય તો એ અહીંયા લખો એટલે ઓટોમેટિકલી ગણતરીમાં ઉપયોગી થઈ જશે. તો આ આપણો પડાવ પહેલો હતો કે જરૂરી વિગત ભરવાની. હવે બીજું છે એ 10E જરૂરી માહિતી ભરવી અને પ્રિન્ટ આઉટ કાઢવી નહીં. બીજો વિભાગ છે વાર્ષિક પગાર પત્રક. SAS ઉપરથી તમે આપણું વાર્ષિક પગાર પત્રક ડાઉનલોડ કરી શકો છો અથવા બેંકની પાસબુકને આધારે પણ આ માહિતી લખી શકાય. અહીં બેંક પગારની વિગત દર્શાવવી, મોંઘવારી બેઝિક પગારની, મોંઘવારી ભથ્થું લાગુ પડતું દર્શાવવું, ઘર ભાડા ભથ્થું, મેડિકલ ભથ્થું છે. આમાં તમારે જે વિગત લાગુ પડતી હોય તે વિગત તમારે દર્શાવવાની થાય. આચાર્ય એલાઉન્સ છે, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ છે, પગાર એરિયર્સ છે ખાસ. પછી મોંઘવારી એરિયર્સ આવેલા હોય તો એ પણ તમે દર્શાવી શકો છો. ત્યારબાદ CPF કે GPF ની કપાત જે લાગુ પડે છે એ તમે દર્શાવી શકો છો આ રીતે. ત્યારબાદ જૂથ વીમા પ્રીમિયમ છે કે ઇન્કમ ટેક્સ તમે પગારમાંથી કપાવેલો હોય તો અન્ય કોઈ કપાત લાગુ પડતી હોય તો એ વિગત દર્શાવી. અને હવે અગત્યનો ત્રીજો પડાવ છે તે 10E એનો જે વિગત છે એના માટેની માહિતી. હવે આપણે બેકગ્રાઉન્ડમાં તમે પાછળ જોઈ શકો છો કે આ જે છે 7/2019 ની વિગત, તો એના માટે લાગુ પડે છે મારે 782 રૂપિયા. તો એ અહીંયા વિગત લખવાનું. હવે મેઇન પહેલી અને છેલ્લી કોલમને આધારે વિગત દર્શાવવાની થતી હોય છે. તો કયા મહિના ને કયા વર્ષ માટે કયો આંકડો લાગુ પડે છે એ તમે આ જે આપણું એરિયર્સ તફાવત પત્રક આવેલું હોય છે એના આધારે આ વિગત દર્શાવી શકો છો આ રીતે. હવે હું થોડી સ્પીડ રાખી અને બધા આંકડાકીય માહિતી ઉમેરી દઉં છું એમાં. જાન્યુઆરી 2020 આવી રીતે હવે અન્ય વિગત ભરાઈ ગયા બાદ હવે જે બીજું વિભાગ આમાં ખાસ અગત્યનું છે કે 2019 માટે 19-20 માટે આ મેં વિગત છે એ સ્પીડમાં બધી ભરી દીધેલી છે એ અહીંયા દર્શાવી રહ્યો છું. હવે જે અગત્યનું છે જે ભૂલ ન કરવાની હોય એ બાબત ખાસ ધ્યાન રાખવી. એ બાબત હવે લાગુ પડે છે. AY 2021 ઇન્કમ ટેક્સ રિટર્નનો આંકડો અહીં લખવાનો છે આપણે. તો AY 2021 માટે ટોટલ ઇન્કમ જેનો જે આંકડો દેખાય છે એ આંકડો છે એ આંકડો મારે અહીંયા ભાગે દર્શાવવાનો છે મથાળામાં અહીં. ત્યારબાદ 21-22 માટે, તો એમાં 21-22 માટે અહીં લાગુ પડે છે ટોટલ ઇન્કમ કેટલી છે. તો આ જે આંકડો દેખાય છે તમને એ આંકડો મારે અહીં ઉપર દર્શાવવાનો થાય. આ જે તે વ્યક્તિને જે તે રિટર્ન ભરેલું હોય એને લાગુ પડતો હોય. અહીંયા કર માળખું કયું લખવાનું, તો તમે જે તે વખતે કયા કર માળખા મુજબ રિટર્ન ભરેલું છે તો એ મુજબ લખવાનું થાય. ત્યાર પછી છે 22-23 માટેનો આંકડો. તો આપણો ટોટલ ઇન્કમનો જે દેખાય છે તે અહીં લખી નાખીએ. એ વખતે કયું કર માળખામાં ફોર્મ ભરેલું હતું, જૂનામાં કે નવામાં, તો જે મુજબ ભરેલું હોય ને એ મુજબની વિગત અહીંયા પસંદ કરવાની થાય. હવે 23-24 માટે AY એસેસમેન્ટ યર, તો એનો આંકડો અહીં લાગુ પડે છે. તો અહીં એ આપણે જે દેખાય 50-45-90, તો અહીં આપણે તે લખી નાખીએ. અને કર માળખું, તો આ ફોર્મ ભર્યો ત્યારે કયું કર માળખામાં ભરેલું હતું એ પસંદ કરવાનું. ત્યારબાદ 2023-24 પણ એસેસમેન્ટ યર 24-25 માટે કયો આંકડો લાગુ પડે છે એ રિટર્નનો લખવાનો અને કયું કર માળખું લાગુ પડે છે એ આમાંથી જે તમારે જે બાબતમાં ભરેલું હોય પસંદ કરવાનું. Ctrl+S સેવ આપતું રહેવું. હવે
તમામ વિગત આ ત્રીજો પડાવ અગત્યનો હતો એ પૂરો થઈ ગયો. હવે ફક્ત પ્રિન્ટ આઉટની જ વાત છે. હવે મને કયા કર માળખામાં ફાયદો થશે? તો ઉપરોક્ત તમામ વિગત તો આપણે ભરી દીધી. હવે આપણે અહીં ચેક કરીએ તો ઓલ્ડ ટેક્સ રેજીમી મુજબ આપણે જૂના કર માળખા મુજબ છે 96,293 ભરવાનો થાય છે અને નવા કર માળખા મુજબ આપણે ટેક્સ 0 નો થાય છે. તો અહીંયા સલાહ આપવામાં આવે છે કે તમે નવા કર માળખા મુજબ ભરશો તો ફાયદો થશે. પછી તમારે જેમાં ભરવો હોય જૂના કર માળખામાં પણ ભરી શકો છો અને નવા કર માળખા મુજબ. હવે જૂના કર માળખામાં જોઈએ તો આપણે 10E મુજબ આપણને અહીં આ આંકડો આપણે કેટલો બાદ મળે છે અહીં એ દર્શાવેલો છે આ પ્રકારે. શૈક્ષણિક તેમજ ICT ને લગતા વિડીયો મેળવવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.